અને આપણી પાસે આ ડાયરેક્ટ જે છે મેન્યુફેક્ચર રેટમાં આપણે આપવાની સાડીઓ. એટલે વેપાર કરવો હોય ક્યાં આવવાનું? ખાલી કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. ડિઝાઇન જોતા જાજો, જે ગમે એ પછી આમાંથી તમે સિલેક્ટ કરી લેજો. પણ આપણે સિંગલ પીસમાં કોઈ જાતની વસ્તુ વેચતા નથી. જે વેરાયટી જોશે એ બધી જ વેરાયટી તમને અહીંયા સેટ ટુ સેટ મળશે. આ જુઓ, આખું આ થોડું ફોલ્ડી આમ તેમ થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, તમને ડિઝાઇન આઈડિયા આવી જશે. આ છે ને આપણે પેલું એક વચ્ચે ફેબ્રિક નીકળ્યું હતું, એકદમ આમ શું કહેવાય, ક્રશ ફેબ્રિક જેવું. હવે આ જે છે એવું ક્રશ જેવું જ ફેબ્રિક છે, પણ જોર્જેટમાં છે. જોર્જેટમાં જ. અને એમાં આ બોર્ડર જુઓ, આખી અહીંયા વર્ક મળી જશે, પ્રોપર જરીનું વર્ક છે. અને અહીંયા જે છે ઓવરઓલ લાઇનિંગ ડિઝાઇન છે. આખું અહીંયા ડિજિટલ પ્રિન્ટનું ફ્લોરલ ડિઝાઇન મળી જવાનું છે. આપણી પાસે આમાં બે અલગ અલગ મટીરિયલ ઓપ્શન આવે છે. એક તો જાપાન આવે છે ને એક ક્રેપ આવે છે. અને આ ટાઈપની પ્રોપર પ્યોર ગજીની વેરાયટી જોતી હોય એ આપણે રાખીએ છીએ. હા, કેવું છે ગામડે મજામાં ને બધું શાંતિ ને? હો, આપણે બધું શાંતિ જ છે અહીંયા. હા જો ને, આ બધા કેમેરા વાળા અમારે પાછળ જ ભેટા રાખતા હોય. રોજ કલેક્શન હું દેખાડું, મને એ જ નથી સમજમાં આવતું. કેટલું કલેક્શન બતાવીને થાકી ગઈ છું આ લોકોને. હાલો હવે કામ કરું, તમારી યાર પછી શાંતિથી વાત કરું. આ કેમેરા વાળા ભાઈ આવી ગયા, હવે એનું કઈ કલેક્શન તો બતાવવું જ પડશે. હા ભલે, હાલો. તો તમે મને શાંતિથી વાત નહીં કરવા દો, બરાબર છે? બોલો, આજે હું જોવાના કલેક્શનમાં? વેરાયટી તો તમે જુઓ છો મારી આજુબાજુમાં, બધી જગ્યા પર સાડી જ છે. જ્યાં નજર જાય અહીંયા બધી જગ્યા પર વેરાયટી છે. હવે આ તો સારું છે લાઈવ નથી હો, બાકી લાઈવ હોય ને એટલે આમાં એમ કે ઓલી પાછળ દેખાય છે ને એ ઓરેન્જ કલરની સાડી બતાવો, ઓલી પાછળ દેખાય છે ને બ્લુ કલરની સાડી બતાવો. આપણી પાસે સાડી તો બધી ટાઈપની છે જ. આ છે ને હમણાં એક કસ્ટમર જોઈને ગયા, આ તમે જોવો આ સાડીઓ બધી આમ વેરાયટી, એટલે એક થી માંડીને એક આવી છે. આખું જે છે ને મધુબની પ્રિન્ટ આને કહેવાય. તમે જો વિડીયોઝ ને આન તેન જોતા હશો ને તો તમને આઈડિયા હશે. અને જે લોકો થોડુંક આમ બનારસ સાઈડ છે કે પછી યુપી સાઈડ છે ને એ લોકો રહીએ ને, એ લોકોને ખબર હશે. આ ટાઈપની ડિઝાઇનો જે છે પેલા દિવાલોમાં બનાવવામાં આવતી, આખી પેન્ટિંગ થતી, પ્રોપર હેન્ડ પેન્ટિંગ, હાથેથી ડિઝાઇન કરતા. એવી ડિઝાઇનો હવે આપણે સાડીઓમાં લઈને આવ્યા છીએ. આ બહુ વધારે અત્યારે ટ્રેન્ડમાં, એટલે ગાંડો ટ્રેન્ડ ચાલે છે આ વસ્તુનો. અને આપણી પાસે આ ડાયરેક્ટ જે છે મેન્યુફેક્ચર રેટમાં આપણે આપવાની સાડીઓ. એટલે વેપાર કરવો હોય ક્યાં આવવાનું? ખાલી કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. ડિઝાઇનો જોતા જાજો, જે ગમે એ પછી આમાંથી તમે સિલેક્ટ કરી લેજો. પણ આપણે સિંગલ પીસમાં કોઈ જાતની વસ્તુ વેચતા નથી. જે વેરાયટી જોશે એ બધી જ વેરાયટી તમને અહીંયા સેટ ટુ સેટ મળશે. આ જુઓ, આખું આ થોડું ફોલ્ડી આમ તેમ થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, તમને ડિઝાઇન આઈડિયા આવી જશે. આ છે ને આપણે પેલું એક વચ્ચે ફેબ્રિક નીકળ્યું હતું, એકદમ આમ શું કહેવાય, ક્રશ ફેબ્રિક જેવું. હવે આ જે છે એવું ક્રશ જેવું જ ફેબ્રિક છે, પણ જોર્જેટમાં છે. જોર્જેટમાં જ. અને એમાં આ બોર્ડર જુઓ, આખી અહીંયા વર્ક મળી જશે, પ્રોપર જરીનું વર્ક છે. અને અહીંયા જે છે ઓવરઓલ લાઇનિંગ ડિઝાઇન છે. આખું અહીંયા ડિજિટલ પ્રિન્ટનું ફ્લોરલ ડિઝાઇન મળી જવાનું છે. આ ટાઈપની વેરાયટી તમારી દુકાનમાં કે પછી ઘરે બેસીને વેપાર કરતા હો ને, રાખી જ લેજો. હું એમ કહું છું કે અત્યારે જોતા હો તો સ્ક્રીનશોટ લઈ અને તમારે ફટાફટ જે છે આ મંગાવી લેજો. આમાં આપણી પાસે 4 થી 6 કલર ઓપ્શન આવતા હોય છે. અને કેટલોગમાં જે છે આપણી પાસે અલગ અલગ ડિઝાઇન હોય છે. જેવી ડિઝાઇન ગમે એવી ડિઝાઇન અહીંયાથી તમે ઉઠાવી શકો છો. આપણે ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં વેચીએ છીએ. પછી આ જુઓ, આપણે છે ને ગજીનું તો આમ લોકોને આમ એટલો ક્રેઝ છે ને કે જોતા જ આ બધી વસ્તુઓ ફટાફટ વેચાઈ જાય છે. આપણી પાસે આમાં બે અલગ અલગ મટીરિયલ ઓપ્શન આવે છે. એક તો જાપાન આવે છે ને એક ક્રેપ આવે છે. અને આ ટાઈપની પ્રોપર પ્યોર ગજીની વેરાયટી જોતી હોય એ આપણે રાખીએ છીએ. અહીંયા એક જ ડિઝાઇન હતી. આ જુઓ, આ કેટલોગ જોઈ લો એકવાર, જોઈને તો આઈડિયા આવશે તમને. જુઓ, આ ટાઈપની ડિઝાઇનો આવી છે. એક થી માંડીને એક ડિઝાઇન આવી છે. આ જો આ ભાઈ દેખાતું નથી એમ કે છે, આ લ્યો જોઈ લ્યો, કેવા મસ્તીના કલર છે ને. સાથે સાથે તમને આમાં પ્યોરની વસ્તુ મળી જવાની છે. 700 રૂપિયા 800 રૂપિયાથી આ ટાઈપની વેરાયટી મળશે. 1200-1300 રૂપિયામાં આરામથી આંખ બંધ કરીને વેચી લેવાની છૂટ. આ જુઓ, પીસ જોશો એટલે આમ મજા જ આવી જાય ખાલી. આ બધી વસ્તુઓ જે છે એવરગ્રીન છે. આ બાંધણીની ડિઝાઇનોમાં આપણી પાસે મલ્ટિપલ વસ્તુઓ મળશે. મલ્ટિપલ બોલીએ એટલે એવું નથી કે છે ક્વેશ્ચન માર્ક, એવું નહીં. આ તમે જુઓ, અહીંયા નીચે બતાવી એ અલગ થઈ ગઈ, અહીંયા બતાવી એ અલગ થઈ ગઈ. હજી એક આ ડિઝાઇન જોઈ લો. આ છે આખું જોર્જેટ ઉપર. આમાં છે ને આપણે બધું પ્રોપર આ ઇસ્ત્રી વિસ્ત્રી કરેલું છે. બાકી થોડુંક જોર્જેટ આવે ને બારે, ઈ થોડુંક ઇસ્ત્રી ના કર્યું હોય તો એનું ફિનિશિંગ બહુ જ ખરાબ હોય.
અને મટીરિયલ ઘણી વાર સારું યુઝ ના કર્યું હોય તો તમને ફિનિશિંગ ખરાબ મળે. આપણે આમાં જે વસ્તુ બોલીએ એ જ વસ્તુ આપીએ છીએ. આમાં જોર્જેટમાં આવે છે, આમાં સિલ્કમાં આવે છે, આમાં મિક્સમાં પણ આપણી પાસે વેરાયટી આવે છે. જેવી ડિઝાઇન ગમે એવી ડિઝાઇન તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. પછી આ મધુબની જે તમને હમણાં સ્ટાર્ટિંગમાં બતાવી ને એમાં જુઓ હજી એક આ ડિઝાઇન ઊંધી પકડી લાગે જ મેં. જુઓ આ ટાઈપની આમ છે. આમાં છે ને કલર એક તો કલર કોમ્બિનેશન કેટલો સરસ છે, આમ મસ્તીનો મજા આવી ગઈ એમ જોઈને મને. હું સાડી પહેરતી નથી પણ આપણે આમ થાય કે હા ભાઈ સારું લાગે છે. આખામાં જે છે ને ડિઝાઇન આવી ગઈ એકદમ ડાર્ક કલરના કોમ્બિનેશન છે, મોરલાની ડિઝાઇનમાં બનાવ્યું છે. અને ઓવરઓલ આખામાં જે છે ને આ મેઇન પટ્ટો એવી રીતના લીધો છે. અને આ જે છે એ આખી વિવિંગ કોન્સેપ્ટમાં લાઇનિંગ આવી જશે. ઉપરની સાઈડમાં એવી રીતના લાઇનિંગ અને વચ્ચે આ જે છે મોટો પટ્ટો આવી જશે. તો આવી રીતના આખું કંઈક કોન્સેપ્ટ આવે છે. અને આ જુઓ હજી એક બતાવું તમને, માઇક્રો પ્રિન્ટ કહેવાય આને. ઉપર પેલા તો બતાવી દો ઉપરવાળી ડિઝાઇન. આ જે છે ને આખું માઇક્રો પ્રિન્ટમાં કોમ્બિનેશન આવ્યું છે. આ પ્રિન્ટ કોમ્બિનેશન આવે અને સાથે સાથે અહીંયા જે છે ને એ થ્રેડ આવે. હવે ઘણા લોકોને છે ને ફોટોઝમાં ખબર ના પડે, આ થ્રેડની જે છે ને પ્રિન્ટ પણ બનાવી નાખે. આપણે આ પ્રોપર દોરાનું કામ છે અને વેરાયટી જોઈ લેવાની છું. તો એ જે ઓલા પ્રિન્ટમાં આપે છે ને એ જ રેટમાં તમને અહીંયા જે છે આપણે થ્રેડમાં આપીએ છીએ, એટલે કે દોરાનું કામ આપીએ છીએ. પાછળથી બતાવી દો, આ જો પ્રોપર દોરાનું જ કામ છે. ડિજિટલ પ્રિન્ટ ઉપર આ પૂરું આખું કોન્સેપ્ટ બનાવવામાં આવ્યું છે. કલર વલર જાશે નહીં, કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. આમ ચિંતા મૂકીને મન મૂકીને આમ જો સાડીઓ લેવાની હોય ને આવી જ જાજો એકવાર કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. રેલવે સ્ટેશનથી 1 જ મિનિટના ડિસ્ટન્સ પર છે. આ જો આ એક જબરજસ્ત સાડીની ડિઝાઇન છે. આ જે છે ને આ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલે છે. એટલે લોકોએ કદાચ બધી જગ્યા પર આમ રાખવાનું સ્ટાર્ટ તો કરી જ દીધું છે, પણ ઘણી જગ્યા હજી એવી છે કે મેં જ્યાં આ સાડીઓ નથી જોઈ. ઇવન સુરતમાં ઘણી જગ્યાએ નથી જોઈ મેં. તો આવી કંઈક વસ્તુ એ કંઈક હટકે કંઈક વેરાયટીઝ રાખવી હોય ને તો એ રાખી શકો છો. 2-3 રીતે આને સેલ કરવાના ઓપ્શન હું તમને બતાવી દઉં છું કે આને કેવી રીતના આપણે સેલ કરી શકાય છે, કે કેવી રીતના આમાંથી પૈસા જનરેટ કરી શકાય એમ છે. હું તો છે ને આ બતાવીને આખો દિવસ થાકી જાઉં છું. કેટલા બધા લોકો આવતા હોય વિડીયો બનાવતા હોય, એટલે અમે લોકો આખો દિવસ આ જ કરીએ. બરાબર. હવે કેટલોગ આવે આમાં નોન કેટલોગ એ છે. આખો ડિપાર્ટમેન્ટ 400 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ મળે છે. આ આપણા જે સાડીનો આખો ફ્લોર છે ને એમાં સૌથી પહેલો ડિપાર્ટમેન્ટ આ સાઈડથી જોવા જાય તો આ છે. અને એક નંબર વસ્તુઓ બધામાં જ છે. આપણે ગમે એ ફ્લોરમાં ગમે એ ડિપાર્ટમેન્ટમાં તમે જાશો એટલે તમારા ટેસ્ટની વેરાયટી તો મળશે જ, પણ જે એમ કહેવાય ને કે કાંઈક હટકે જ જોઈએ છે, કાંઈક એમ ડિઝાઇનર જ જોઈએ છે, તો પછી તમારે આમાં જોવાનું. બધી વસ્તુ એકથી માંડીને એક અલગ છે. પ્રિન્ટ, વેરાયટીઝ, ડિઝાઇન, અલગ અલગ મટીરિયલ ઓપ્શન. તમે અહીંયા જુઓ આ બધી કેટલી બધી ડિજિટલ પ્રિન્ટમાં એટલી બધી વસ્તુ છે, ડોલા સિલ્કમાં એટલી વસ્તુઓ છે. પછી તમને અહીંયા જેકાર્ડમાં કોન્સેપ્ટ મળી જશે, થ્રેડ વર્કમાં મળી જશે. એટલે એકથી માંડીને એક ડિઝાઇન તમને ઓપ્શન જે છે એ આમાં જોવા માટે મળશે. આજના કલેક્શન તો મેં તમને બતાવ્યા છે. હવે આમાં તમને જે ડિઝાઇન ગમી હોય તમે મને કહેજો કઈ ગમી છે. અને બીજી વાત એ કે આને જે છે ને લોકો રેન્ટલ બિઝનેસમાં આરામથી મતલબ ડબલ પૈસા કમાય છે. એક સાડીની કિંમત હું અપ્રોક્સિમેટલી કહું છું તમને કે આ જ સાડી જે છે મારી પાસેથી તમે 1000 રૂપિયામાં લઈ જાઓ છો, આને જ રેન્ટ ઉપર આપીને લોકો 2-2, 3-3 હજાર, 4-4 હજાર રૂપિયા કમાઈ લે છે. એટલે તમારા સાડીના પૈસા થઈ ગયા બેઠા. હવે તમે જાતે પહેરો કે કોઈને ગિફ્ટ કરી દો કે અડધા ભાવમાં વેચી નાખો, એ તમારા ઉપર છે. બીજી વસ્તુ છે હોલસેલમાં ભાવમાં વેચો, એટલે કે તમે એક હોલસેલનો બિઝનેસ કરી શકો છો. એટલે બલ્કમાં વિચારતા હો કે ભાઈ આપણું સારું એવું બજેટ છે, ઘરેથી કરવું હોય ઘરેથી, અને બાકી દુકાન લઈને કરવું હોય તો તમારી ઈચ્છા. હોલસેલમાં લઈને પછી આરામથી તમે હોલસેલના ભાવમાં જે છે રિટેલર્સને વેચી શકો છો. ત્રીજો ઓપ્શન છે ખુદ રિટેલર બની જાઓ. સૌથી બેસ્ટ ઓપ્શન તમને આમાં મળશે, કારણ કે આમાં જે છે આપણે ડાયરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં આપીએ તમે એને આ સારામાં સારા રેટમાં વેચી શકો છો. વેચવાના ઓપ્શન તમને બતાવી દીધા છે. એટલે કઈ ટાઈપની ડિઝાઇનો છે એ મેં તમને કહી દીધું, કેટલા સુધીની રેન્જ છે એ મેં તમને કહી દીધી, અને આને વેચી કેવી રીતના શકો છો એ મેં તમને કહી દીધું. એટલે આપણે આખું બધી વસ્તુઓ સમજાવી તો તમને દીધી છે. બાકી સુરત આવવાનું થાય, કેસરિયા ટેક્સટાઇલ કંપની આવો છો એટલે ખાસ કોમલબેનને મળવાનું છે. એટલે કે મને મળીને પછી જાજો, એટલે મને ખબર પડે કેટલા ગુજરાતી ભાઈ બહેન અહીંયા આવીને મને મળે છે. એટલે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમી હોય બધી જ વસ્તુ મળી જશે. સેટ ટુ સેટમાં ડીલ કરીએ છીએ. સિંગલ પીસમાં આપણે કોઈ વસ્તુ રાખતા નથી. એટલે સિંગલ પીસ માટે કોઈ પણ જાતનો ફોન કરતા નહીં, કોઈ અહીંયાથી બરાબર જવાબ જ નહીં આપશે. બધી જ વેરાયટી સેટ ટુ સેટ મળશે. એક સેટમાં જે છે 4 પીસ, 6 પીસ, 8 પીસના સેટ વાઇઝ કોમ્બિનેશન મળી જશે. આજના કલેક્શન બતાવી દીધા છે. આપણે મળી આગળની વિડીયોમાં. નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया।